હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પાયલ્સ કિચન એન્ડ હોમ. મેંગોની સિઝન આવી ગઈ છે તો બધા મેંગો લવર્સ માટે ચલો બનાવીએ મેંગો શીરા કે પછી મેંગો કા હલવા કે પછી મેંગો ફ્લેવરનો શીરો. તો ચલો રેસીપી શરૂ કરીએ. મેંગો શીરો બનાવવા માટે અહીંયા આપણે કોઈ પણ પાકી કેરી લઈને તેના ટુકડા કરીને મિક્સરમાં એડ કરીને તેનો પલ્પ બનાવી લેવાનો છે. હવે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીને તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને તેને 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે. હવે એ જ પેનમાં થોડું વધારે ઘી એડ કરીને 1 બાઉલ જેટલો સૂજી લીધો છે, જેને 7 થી 8 મિનિટ માટે શેકી લેવાનો છે. હવે સૂજીમાંથી શેકાવાની થોડી સુગંધ આવવા લાગી છે તો આ સ્ટેજ પર હવે આપણે 1 બાઉલ ભરીને મેં અહીંયા મિલ્ક પાવડર એડ કર્યું છે. હવે બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું. બંને સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે દૂધ એડ કરી લઈશું. મેં અહીંયા 500 ml જેટલું મિલ્ક એડ કર્યું છે. તમને જો ઢીલો શીરો ખાવામાં પસંદ હોય તો તમે થોડું વધારે દૂધ પણ એડ કરી શકો છો. હવે ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેમાં હવે મેંગોનો પલ્પ એડ કરી લઈશું. મેંગોના પલ્પને શીરા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ ટાઈમ પર જો તમને એવું લાગે કે શીરો પેનને ચોંટે છે તો તમે 2 થી 3 ચમચી ઘી એડ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે આપણું બધું દૂધ શીરામાં એબ્ઝોર્બ થઈ ચૂક્યું છે અને ઘી છૂટું પડવા લાગ્યું છે. તો જે બાઉલથી સૂજી લીધો હતો એ સેમ બાઉલ ભરીને શુગર લેવાની છે અને એડ કરી લેવાની છે. સારી રીતે મિક્સ કરી લેવાની છે. આપણી શુગર મેલ્ટ થશે એટલે શીરાનું ટેક્સચર પાછું ઢીલું થઈ જશે. હવે થોડી વારમાં પાછું શીરામાંથી થોડું ઘી છૂટું પડવા લાગશે અને આ સ્ટેજ પર આપણે ઇલાયચીનો પાવડર અને રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. હવે પેનને 2 થી 3 મિનિટ માટે કવર કરી દેવાનું છે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો મેંગો શીરો બનીને તૈયાર છે. તમે આ શીરાને ગરમા ગરમ સર્વ કરો કે પછી રેફ્રિજરેટરમાં ઠંડો થવા રાખી દો અને પછી ઠંડો સર્વ કરો. બંને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી છે. તો ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.